अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેના વખાણ કરવા, જેની તારીફ કરવી ઇન્સાનના માટે સુકૂનનું કારણ બને છે, જેનો zikr ઇન્સાનોના દિલોને ચૈન, ઇત્મિનાન અને સુકૂન અતા કરે છે. અલા બિઝિક્રિલ્લાહી તત્મઇન્નુલ કુલૂબ. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેમને યાદ કરવા, જેમના ઉપર સલવાત મોકલવી આપણા ગુનાહોનો કફારો, આપણા ગુનાહોના માફ થવાનું અને ધોવાનું કારણ બને છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા અને નેક બનવાની ભલામણ કરું છું. આ તકવા છે કે જે આખિરતનું બાથું છે, જે આવનારી દુનિયામાં મર્યા પછી આપણને કામ આવશે. ખુતબે જુમાની અંદર નહેજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. હિકમત નંબર 150 ની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જેની અંદર ઇમામ એક માણસ આવીને નસીહત તલબ કરે છે, એને મૌલા આ અંદાજમાં આ રીતના નસીહત કરે છે કે લા તકુન, આવા ન બનો, આવી બુરી સિફતો તમારામાં ન હોવી જોઈએ. ઈ રીતના ઇમામ નસીહત કરે છે અને 28 જુમલા ઇમામ બયાન કર્યા. 28 જુમલા કે જેની અંદર બુરી સિફતોનું આખું એક લિસ્ટ છે. આવા અવગુણો ઇન્સાનની જાતમાં ન હોવા જોઈએ. આપણે લગભગ 9 બાબતોને બયાન કરી છે કે આજે 10 અને 11મી બાબતને બયાન કરવી છે. મૌલા કહે છે આવી હાલત ઇન્સાનની જિંદગીમાં ના હોવી જોઈએ. જો આ બધી સિફતોને ધ્યાનથી જોવામાં આવે ને તો એની અંદર એક વાત કોમન છે અને તે આ કે એક જાતમાં બે શખ્સિયત ના હોવી જોઈએ. આપણે એક છીએ ને, એક જ રૂહ છે ને આ બદનમાં, એક જ નફ્સ છે ને, તો શા માટે એના અલગ અલગ ચહેરા, ક્યારેક આવો ને ક્યારેક તેવો? શા માટે અલગ અલગ રૂહ? ના, ઇન્સાનનો વિચાર એક હોય, ફિક્ર એક હોય, કેરેક્ટર એક હોય, આઈડિયોલોજી એક હોય અને એક રસ્તાને ઇન્સાન અપનાવે, પોતાની એક શખ્સિયત હોવી જોઈએ. એમ નહીં કે હાલાત બદલતા જાય ને શખ્સિયત બદલતી જાય, માહોલ બદલતો જાય અને ઇન્સાનના કેરેક્ટર બદલતા જાય. નહીં, ઇન્સાન એક હોય, વહદત હોય, એકતા જોવા મળે અને દરેક હાલતમાં ઇન્સાનની હાલત, એના નફસાની હાલત એક સમાન હોવી જોઈએ, એમ મૌલા ચાહે છે. મૌલા કહે છે આવું ના હોવું જોઈએ કે યુઅજબુ બિનફસિહી ઇઝા ઉફિયા વયકનતુ ઇઝા બતુલિયા. જ્યારે હાલત સારી હોય, જિંદગી બરાબર ચાલતી હોય, વેપાર ધંધો બરાબર હોય, ઘરવાસ બરાબર ચાલતું હોય, દીકરા પણ કયું માનતા હોય, દોસ્તો અને બરાદરો પણ સારા મળી ગયા હોય, કૌમમાં ઇજ્જત પણ હોય અને તંદુરસ્તી પણ હોય, રિલેશન પણ સારા હોય, આવી બધી સારી હાલત હોય ને, બધું બરાબર ચાલતું હોય ને, એને કહેવાય આફિયતની હાલત. બંદો આફિયતમાં હોય ને એટલે બધું ભૂલી જાય, મગરૂર થઈ જાય, એમ સમજે કે આ બધું સારું સારું છે, આ મારી હોશિયારીનું પરિણામ છે, હું એટલો ચાલાક છું, હું એટલો સમજદાર છું કે મારી આવી સારી જિંદગી ચાલી રહી છે. ભૂલી જાય કે આ બધું ખુદાનું આપેલું છે, આ નેમતો ખુદા તરફથી મળી છે. એક જાતના ગુરૂરમાં આવી જાય. એ ગુરૂરનું નામ છે ઉજબ. અરબીમાં ઉજબ એને કહેવાય કે ઇન્સાન પોતાને જ સારો સમજવા લાગે, પોતાને જ બહેતર સમજવા લાગે. બીજા બધા તો સાવ જેમ તેમ, હું જ સૌથી સારો, હું જ સારો મુઅમિન છું, હું જ અલ્લાહનો સારો બંદો, મારી ઇબાદત, મારી સખાવત, મારું ઇલ્મ, મારી જાણકારી, એની વાત જ અલગ છે. એવા વિચારમાં માણસ આવી જાય. ક્યારે? જ્યારે જિંદગી બરાબર ચાલતી હોય. મૌલા કહે છે આવા ના બનો કે જ્યારે આફિયતમાં હોય, સારી જિંદગીમાં હોય તો ખુદ પોતાના જાતને પસંદ કરવા લાગી જાય અને એક જાતના ગુરૂરમાં મુબ્તલા થઈ જાય. આ સિફત ના હોવી જોઈએ. બલકે જ્યારે જિંદગી સારી ચાલતી હોય ને ત્યારે ઇબાદતમાં વધારો થવો જોઈએ,
શુક્ર કરવામાં વધારો થવો જોઈએ. અલ્લાહના ફઝલો કરમથી આ બધું છે એમ સમજવું જોઈએ. ગુરૂર, ખુદ પસંદી અને પોતાને ઉજબમાં શામિલ થઈ જવું આ ના હોવું જોઈએ. આ ઉજબ અરબીનો આ શબ્દ વારંવાર લઉં છું જેથી યાદ રહી જાય. ઉજબ એટલે ખુદ પસંદી. બધા લોકોની દરમિયાન પોતાને સૌથી સારો સમજવો, પોતાને સૌથી બહેતર સમજવો, આ રૂહાની બીમારીનું નામ છે. આ સારી સિફત નથી. જનાબે મૂસા એક દિવસ પોતાના ઘરમાં બેઠા હતા કે ઇબલીસ આવે છે પોતાની રંગબેરંગી ટોપીઓને લઈને, આવીને સલામ કરે છે. જનાબે મૂસા કહે છે, કોણ છે તું? કે છે, હું શૈતાન છું, ઇબલીસ છું. કે છે, આ બધી રંગબેરંગી ટોપીઓ શું છે? કે છે, આ ટોપીઓના જરિયાથી હું લોકોને બહેકાવું છું, અલગ અલગ વસવસા લોકોના દિલોમાં પેદા કરું છું. જનાબે મૂસા કહે છે, ખુદા દૂર કરે તને મારા ઘરથી, શા માટે તું અહીં આવ્યો છે? કે છે, એ મૂસા, તમે અલ્લાહ સાથે વાત કરો છો, તમે અલ્લાહના આટલા અઝીમ પૈગંબર છો, આવ્યો છું તમારા દર પર સલામ કરવા, તમારી મુલાકાતે. જનાબે મૂસાને દૂર ભગાવવા પહેલા આ મોકાને ગનીમત જાણીને એક સવાલ કરી લે છે, એ શૈતાન બતાવ જોઈ, અખબિરની بالذنب الذي إذا أذنبه ابن آدم استحوذت عليه. મને એવા ગુનાહ બતાવ જોઈ કે જો બંદો એવા ગુનાહમાં મુબ્તલા થાય ને ત્યારે તું એના ઉપર કાબુ મેળવી લે છે, તું એના ઉપર ગાલિબ થઈ જાય છે. એવી કઈ બોરી ચીજો છે જ્યારે ઇન્સાનમાં આવી જાય ત્યારે તારો એના ઉપર હુકમ ચાલવા લાગે, તું એના ઉપર ગાલિબ થઈ જાય છે. એટલે શૈતાન પોતે બયાન કરે છે, પોતાની સિક્રેટ વાતોને રજૂ કરે છે કે એ નબી મૂસા, 3 સિફતો એવી છે જ્યારે બંદાના મગજમાં આવી જાય ને પછી મારા હાથમાં આવી ગયો, પછી મારા પકડમાં આવી ગયો, પછી હું જેમ ચાહું છું ને એમ એનાથી કરાવું છું. કઈ કઈ 3 બાબતો? સૌથી પહેલી વાત આ જ હતી, ઇઝા અઅજબહુ નફસુ, જ્યારે ઉજબમાં મુબ્તલા થઈ જાય, જ્યારે એના મગજમાં એમ વાત બેસી જાય, હું જ સૌથી સારો છું, હું જ અલ્લાહનો સૌથી સારો બંદો છું, હું જ બહેતર છું, બીજા બધા મારા કરતા કમતર છે. આવો જ્યારે વિચાર મગજમાં ઘૂસી જાય ને પછી એ માણસ શૈતાનના કબજામાં ચાલ્યો જાય છે. એમ ના વિચારવું જોઈએ. હંમેશા એમ વિચારવું જોઈએ, અલ્લાહના કેટલા સારા બંદાઓ છે, બધા સારા છે, હું જ એક ગુનેહગાર છું. બીજા બધાની ઇબાદતોમાં કેટલું ખુલૂસ હશે, મારી જ ઇબાદતોમાં ખામી છે. બીજાઓના અખલાક કેટલા સારા છે, હું જ એક બદ અખલાક છું. આમ વિચાર હોવો જોઈએ જેથી પોતાને સુધારી શકે, પોતાના ઉપર કામ કરી શકે, પોતાને બહેતર બનાવી શકે. પણ જો પોતાને બહેતર સમજીને જ બેસી જાય એને કોણ સુધારે? એને પછી કોણ સીધા રસ્તે લાવશે? આને કહેવાય ઉજબ. જ્યારે ઉજબનો શિકાર થઈ જાય ને શૈતાન કહે છે ત્યારે મારા કબજામાં આવી જાય. બીજું, વસ્તકસર અમલા, જ્યારે બંદો પોતાની નેકીઓને વધારે સમજવા લાગે. જરાક 2-4 રાત નમાઝે શબ પડી લીધી એટલે એમ સમજી લે હું તો આ દુનિયાનો સૌથી મોટો ઇબાદત ગુજાર, નમાઝે શબ પડવા વાળો છું. 2-4 વખત જ્યારે મસ્જિદે આવવાની તૌફીક મળી ગઈ ને નમાઝ જમાતમાં તો ઓહો, મારા જેવો તો કોઈ નમાઝી આ દુનિયામાં નથી, આખી કૌમમાં હું જ નમાઝી છું. પોતાના અમલને વધારે ગણવા લાગે. જરાક સખાવતની તૌફીક મળી તો હું તો આટલો મોટો સખી છું, હું તો આટલો બધો સારો માણસ છું. પોતાની નેકીઓ, ઓછી નેકીઓને વધારે ગણવા લાગે. શૈતાન કે છે મારા કબજામાં આવી જાય, ઈ પછી મારા હાથમાં આવી જાય. વસગુર ફી ઐનિહી ઝંબુ, અને ત્રીજી સિફત, જ્યારે બંદો પોતાની નજરમાં ગુનાહને હલકા લેખવા લાગે. શૈતાન કહે છે ત્યારે એ મારા કબજામાં આવી જાય. ગુનાહ છે, એ કબીરા હોય કે સગીરા, નાનો ગુનાહ હોય કે મોટો ગુનાહ, ગુનાહ ઇન્સાન કરે ને અહેસાસ થવો જોઈએ મારાથી ખોટું કામ થયું છે, મારાથી આ ગલતી થઈ છે, આ મેં અલ્લાહની નાફરમાની કરી છે. પણ જ્યારે ઇન્સાન ગુનાહને હલકા લેખવા લાગે, હલકા સમજવા લાગે, એમ સમજે કે આટલા ગુનાહ તો ચાલે, એમાં કઈ વાંધો નહીં, આટલું તો ચાલે, કઈ ના ચાલે. કયામતના દિવસે એક એક ગુનાહનો હિસાબ થશે. ગુનાહ આપણે એને નાના સમજીએ છીએ પણ કોની નાફરમાની છે એ તો બંદો જુએ. મારા અલ્લાહે મને મનાઈ કરી છે, મારા ખુદાએ મને રોક્યો છે, એમ સમજીને ગુનાહને મોટા સમજે,
ગુનાહથી દૂર રહે. ગુનાહ એક પહાડની માફક ઇન્સાનની નજરમાં હોવા જોઈએ. ગુનાહને નાના ના સમજવા જોઈએ, હલકા ના લેખવા જોઈએ. જ્યારે બંદો ગુનાહને હલકા લેખવા લાગી જાય, શૈતાન કહે છે આ મારા હાથમાં આવી જાય પછી એવા ગુનાહ કરાવીશ, એવા કામો કરાવીશ. ખુલાસો કહેવાનો મતલબ એ કે મૌલા ફરમાવે છે આ હિકમત નંબર 150 નહેજુલ બલાગામાં કે આવા ના બનો કે જ્યારે હાલત સારી હોય, આફિયતમાં હોય, સલામતી અને તંદુરસ્તીમાં હોય ત્યારે ગુરૂરમાં આવી જાય અને પોતાને બહેતર સમજવા લાગે. એવું ના હોવું જોઈએ. વયક્નતુ ઇઝબતુલિયા, પણ જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય, ખુદા જ્યારે ઇમ્તિહાન લઈ બંદાનું, જ્યારે ખુદા એની હાલતમાં કઈ ફેરફાર લાવે ત્યારે બંદો માયુસ થઈ જાય, ત્યારે બિલકુલ નાઉમીદ થઈ જાય. મૌલા કહે છે આવું ના હોવું જોઈએ. ખુદા ઇમ્તિહાન લે છે, ખુદા પરીક્ષા લે છે, ક્યારેક બીમારી મોકલે, ક્યારેક નુકસાન થઈ જાય, ખોટ જાય, આપણે ધારીએ એમ ના થાય, કંઈક અલગ બને. આ અલ્લાહનું ઇમ્તિહાન છે. આ ઇમ્તિહાનમાં બંદો કેવી રીતના આગળ વધે છે એ જોવાની વાત છે. ઇમ્તિહાનના સમયે માયુસ ના થવું જોઈએ, કારણ કે આ દુનિયાની જિંદગી છે, આ દુનિયાની હયાત છે. સારી હાલતમાં પણ હોઈએ તો એ બાકી રહેવા વાળી નથી, કોઈ ભરોસો નથી. અને જ્યારે મુસીબતમાં આપણે હોઈએ તો એ મુસીબતનો સમય પસાર થઈ જશે, હંમેશા રહેવા વાળી આ મુસીબત નથી હોતી. ઇન્સાનને જોઈએ કે મુસીબતના સમયમાં, મુશ્કેલીમાં, ઇમ્તિહાનમાં માયુસ ના થાય અને સારી હાલતમાં મગરૂર ના થાય. ત્યારબાદ હજી આગળ મૌલા કહે છે ઇન અસાબહુ બલાઉન દઆ મુતર્રા, જ્યારે કોઈ મુસીબત એના ઉપર નાઝિલ થાય ત્યારે એવી રીતના ગીડગીડાઈને ખુદા પાસે આજીઝી કરીને દુઆઓ કરતો હોય, ખુદા પાસેથી હાજતો માંગતો હોય, દુઆ માંગતો હોય, રોતો હોય, કરગળતો હોય. પણ જેવી એ મુસીબત જાય, હાલત સારી થાય, જેવી રીતના એ આફત બલા આવીથી એ ટળી જાય, એટલે હવે ઇન્સાન એવી રીતના ખુદાથી મોઢું ફેરવી લે, એવી રીતના ખુદાના દીનથી ફરી જાય કે જાણે એમ કે ક્યારે ખુદા સામે હાથ લાંબો કર્યો જ નહોતો. કુરાન મજીદમાં ખુદાવંદે આલમ કહે છે આ બંદાનો સ્વભાવ તો જુઓ, આ ઇન્સાનનો સ્વભાવ તો તમે જુઓ. જ્યારે કશ્તીમાં સવાર થાય, ભર દરિયામાં જ્યારે તુફાનમાં આ કશ્તી સપડાય, સાયક્લોન આવે અને ત્યારે મોજ ઉછળતી હોય, મોજ સામે દેખાતી હોય, કેવી રીતના ખુદાને પુકારતો હોય. આ કુરાને મિસાલ આપી છે. આ જ મિસાલને આપણે એપ્લાય કરી શકીએ જ્યારે આપણે પ્લેનમાં સફર કરતા હોય અને જરાક એક બે ઝટકા લાગે, આખી જિંદગીમાં ન કરી હોય એટલી દુઆ ત્યાં બેઠા બેઠા માણસ થોડા સમયમાં કરી લે છે. કેમ ખુદાને પુકારતો હોય, દિલથી પુકારતો હોય, આંખમાં આંસુ હોય, જિક્રે ખુદા હોય જબાન પર. ખુદાયા બસ આસાનીથી મને એરપોર્ટ સુધી પહોંચાડી દે, આસાનીથી આમાંથી મને મકસદ સુધી પહોંચાડી દે, તારો એવો સારો બંદો બની જાય. પણ જ્યારે પહોંચી જાય છે ત્યારે કુરાન કહે છે જ્યારે આ કશ્તી કિનારે લાગી જાય ત્યારે તો એવી રીતના મોઢું ફેરવીને ચાલતો થાય છે જાણે કંઈ બન્યું જ નથી. મૌલા કહે છે આવું ના હોવું જોઈએ. ઇન્સાનની એક જ હાલત હોવી જોઈએ, જો મુબ્તલા કરે ખુદા કોઈ બલાની અંદર તો પણ સબ્ર કરીને અલ્લાહને પુકારતો રહે, સારી હાલતમાં હોય તો પણ ખુદાના શુક્રના સજદા બજાવતો રહે. એવું ના બને કે ક્યારેક આનો કિરદાર અલગ હોય, બીજી હાલતમાં એનો કિરદાર અલગ હોય. નહીં, એક જ પર્સનાલિટી, એક જ શખ્સિયત, એક જ કેરેક્ટર આપણું હોવું જોઈએ. જગ્યા, સમય, હાલાતના બદલવાના લિહાઝથી આપણી શખ્સિયતમાં કંઈ ફેરફાર ન આવવો જોઈએ. આ રીતના ઇમામ નસીહતોના સિલસિલાને આગળ વધારે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓમાં બયાન કરશું. અહેકામ અને મસાઇલની વાત કરીએ તો સજદે સહવની આપણી ચર્ચા ચાલી રહી હતી કે અમુક કારણોસર નમાઝમાં અમુક ભૂલો આપણાથી થાય તો આપણે સજદે સહવ કરવાનું હોય. સજદે સહવનો તરીકો 1 મિનિટમાં બયાન કરી લઉં, પછી આજનો મસલો. સજદે સહવ આ રીતના કરાય, આપણી નમાઝ પૂરી થાય એટલે પરબારા દિલમાં નિયત કરીએ સજદે સહવ કરું છું ફલાણી ભૂલના કારણે, ત્યારબાદ પરબારા સજદામાં ચાલ્યા જાય, અલ્લાહુ અકબર કહેવાની પણ જરૂર નથી. સજદામાં જાય, કંઈ પડવાનું છે વાજિબ નથી, પણ
એહતિયાતે મુસ્તહબ છે કે આ રીતના પડે, બિસ્મિલ્લાહી વ બિલ્લાહી અસ્સલામુ અલૈકા યા અય્યુહન નબીયુ વ રહમતુલ્લાહી વ બરકાતુ. સજદામાંથી ઉઠે, ફરી પાછો સજદામાં જાય, ફરી પાછો આ જ zikr પડે, બેઠો થાય, તશહુદ અને સલામ, થઈ ગયું આપણું સજદે સહેવ. ક્યારે કરાય? અમુક ભૂલો હોય ને આપણા નમાઝમાં ત્યારે. નમાઝની અંદર એક ભૂલ ક્યારેક બની શકે છે તે આ, નમાઝ પડતા હોય આપણે, જે 2 મિનિટ 5 મિનિટ 7 મિનિટ જેટલી આપણે નમાઝનો ટાઈમ હોય, એક સવાલ, શું નમાઝ પડતા પડતા આપણે નમાઝ સિવાય બીજું કંઈ બોલી શકીએ છીએ? બીજું કંઈ પ્રોનાઉન્સિએશન લાવી શકીએ છીએ? આપણે નમાઝ પડીએ છીએ, મહેમાન ઘરમાં આવ્યા, આપણે કહી શકીએ છીએ નમાઝ પડતા પડતા વેલકમ, આવો? કોઈ આપણને પૂછે કેમ છો, કહી શકીએ છીએ મજામાં નમાઝ પડતા પડતા? ના. નમાઝની હાલતમાં zikre ખુદા સિવાય બીજું કાંઈ બોલવાની આપણને રજા નથી. કોઈ જાણી જોઈને ઇરાદાપૂર્વક જો કંઈ બોલે ને તો આપણી નમાઝ બાતિલ થઈ જાય છે. કોઈને પુકારવા માટે, છોકરાનું નામ લઈએ, કોઈને બોલાવીએ, કંઈ પણ અવાજ કાઢીએ ને આપણી નમાઝ બાતિલ થઈ જાય છે. કોઈ માણસને કંઈ દુખતું હોય પગમાં અને ઊભા થઈને આહ હાય એવું કંઈક બોલાઈ જાય, એ પણ જાણી જોઈને જો બોલે ને તોય નમાઝ બાતિલ છે. નમાઝમાં ફક્ત નમાઝના શબ્દો અને zikre ખુદા હોવું જોઈએ, બીજું કંઈ ના હોવું જોઈએ. જાણી જોઈને કંઈ બોલવામાં આવે નમાઝમાં તો નમાઝ બાતિલ. આ એક મસલો. પણ હવે ભૂલથી કંઈક બોલાઈ ગયું તો, ભૂલથી કંઈ શબ્દ નીકળી ગયો જબાનથી તો, રૂકુ પછી ઉભા થયા, સમી અલ્લાહુ લિમન હમીદાની બદલે છોકરાનું નામ બોલાઈ ગયું, કંઈક બીજું બોલાઈ ગયું, બોલવા જતા હતા કંઈક અને બીજું કંઈક નીકળી ગયું, ભૂલથી કંઈક શબ્દ બોલાઈ જાય તો આ મોકા ઉપર આપણે નમાઝ બાદ સજદે સહેવ કરવાનું હોય છે. એટલે જ જાણી જોઈને બોલાઈ જાય તો નમાઝ બાતિલ, પણ જો ભૂલથી કંઈ શબ્દ નીકળી જાય તો સજદે સહેવ આપણા ઉપર પડવું જરૂરી બને છે. ક્યારેક ઇન્સાનને ઓડકાર આવે અને કંઈક શબ્દ નીકળી જાય, ક્યારેક માણસને અરબીમાં કહેવાય સબકત લિસાન, બોલવા જાય છે કંઈ ને બીજો શબ્દ નીકળી જાય, બિસ્મિલ્લાહ બોલવાની બદલે કંઈક બીજું બોલાઈ જાય, આ મોકા ઉપર પણ આપણે સજદે સહેવ કરવું જરૂરી બને છે. નમાઝની અંદર આપણે જેમ હમણાં મેં કીધું ને, કંઈક દુખતું હોય, કંઈ કરુણ બનાવ યાદ આવી જાય, આહ નીકળી જાય, હાય એમ નીકળી જાય, કંઈ અવાજ એવો નીકળી જાય ભૂલથી, તો પણ આપણે સજદે સહેવ કરવાનું હોય છે. પણ જો જાણી જોઈને બોલ્યા તો આપણી નમાઝ બાતિલ થઈ જાય છે. સજદે સહેવના બીજા પણ અહેકામ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓમાં બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, નમાઝો, દુઆ, અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. તારા દીનને જાણવા, સમજવા, એના પર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, દરેક બીમારોને શિફાએ કામિલા અતા કર, અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم